જય શ્રી કૃષ્ણ। આજે આપણે સૌ સાથે મળીને એ વ્રત જીવ્રત વ્રતની કથા સાંભળીશું। પરણ્યા પછી પહેલા અષાઢ વદ 13થી આ વ્રત લેવાય છે અને અમાસના દિવસે વ્રત પૂરું થાય છે। એ દિવસે સવારે વહેલા નાહી ધોઈ એ વ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરે છે, ઉપવાસ કરે છે, ફળ ફળાદી ખાય છે, રાત્રે જાગરણ કરે છે। આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે। આ વ્રત પતિના દીર્ઘાયુ માટે થાય છે। એક હતો બ્રાહ્મણ, એક હતી બ્રાહ્મણી। બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું। એમને શેર માટીની ખોટ હતી। એમને કંઈ પણ સંતાન હતું જ નહીં। આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે। અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું, મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝવું। આમ વિચાર કરીને એ ચાલી નીકળ્યો। ગામથી થોડેક દૂર ગયો ત્યાં ઘોર જંગલ આવ્યો। આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું। જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું। તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફ સૂફી કરી ભગવાનની પૂજા કરવા બેસી ગયો। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં 5 દિવસ વીતી ગયા અને 6થો દિવસ પણ વીતી ગયો, તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં। એટલામાં એક પારઘી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો। એણે તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો। તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગે તે આપું। પારઘી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ। મહાદેવ કહે, જા, તને 7 દીકરા થશે। અને પારઘી તો વરદાન લઈને ચાલ્યો ગયો। આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી। અને આ પારઘી એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા। ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે। આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો। અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રકટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પાણું બંધાતું નથી અને પેલા પારઘીને તમે એક ઘડીમાં 7 દીકરા આપી દીધા। શંકર કહે, ભાઈ, ઝાઝા છોકરા હોય પણ કીડાની માફક ખદબદતા હોય તો એ શું કામના? જા, તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે। એ પહેલાં એને પરણાવતો નહીં। સારું કહી બ્રાહ્મણ તો ઘેર ગયો અને થોડા દિવસોમાં બ્રાહ્મણીને ત્યાં સારા દિવસો રહ્યા। એમ કરતાં કરતાં 9 માસ થયા। બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો। દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો। અંતે દીકરો 5 વર્ષનો થયો અને એને નિશાળે મૂક્યો। છોકરો ભણવામાં તો ભારે હોશિયાર। છોકરો એક વખત વાંચે અને આખો પાઠ મોઢે થઈ જાય। આમ કરતાં કરતાં છોકરો 12 વર્ષનો થયો અને ગામે ગામથી એના માંગા આવવા માંડ્યા। છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો ન હતો। મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયો। બ્રાહ્મણે તો છોકરાનું સગપણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લીધા। અંતે લગ્નનો દિવસ આવી પહોંચ્યો અને જાન જોડી। છોકરાને પરણાવીને જાન પાછી વાળી અને અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળી ઝબૂકવા માંડી। જોતજોતામાં મુસળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા। એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી। ચાલતા ચાલતા થોડીક દૂર ગયા ત્યાં ઓચિંતા વરના પગે સાપે ડંસ દીધો અને ઓ બાપરે કહી વર તો ધરતી ઉપર ઢળી પડ્યો। બધા તો ઊભા રહી ગયા। વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડ કરતો ચાલ્યો જાય છે। થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું। બધાને થયું કે આ તો ભારે થઈ, જે થવાનું હતું તે થઈ ગયું। આપણે બધા ચાલ્યા જઈએ, સવારે આવીને સબની વ્યવસ્થા કરીશું। આમ કહી બધા ચાલ્યા ગયા, પણ એકલી કન્યા સબ પાસે રોકાણી। એને ખૂબ સમજાવી પણ 1ની 2 ના થઈ।
એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘરઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા ચાલ્યા ગયા. પછી પેલી કન્યાએ પોતાના પતિનું શબ ખભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ ડેરામાં શબને લઈ ગઈ. શબને અંદર લઈ જઈને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા. આવીને બાણું ખોલવા ગયા. ત્યાં બાણું અંદરથી બંધ. એટલે માં બોલ્યા, મારા ડેરામાં કોણ છે? મારા ડેરામાં કોણ છે? જે હોય તે કમાડ ખોલો. આ સાંભળી વહુ બિચારી ધ્રુજી ગઈ. એણે બીતા બીતા બાણું ઉઘાડ્યું. એવ્રતમાએ વહુને જોતા જ પૂછ્યું, કોણ છે તું? વહુ કહે, હું એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને આશરે આવી છું. પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરો. હા, તમે જે કહેશો તે કરીશ. આમ કહ્યું અને સબ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવરતમાં આવ્યા. એમણે પણ એમ જ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું. એટલે સબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા. એમણે પણ આ વહુને એવું જ કહ્યું. ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લે પહોરે વિજયામાં આવ્યા. એમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું. એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરીને સબ પર છાંટ્યો. એટલે આળસ મળીને વરરાજા ઊભા થયા. વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વર કહે, આપણે અહીં ક્યાં આવી ચડ્યા છીએ? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, અમે તો તરસ પણ લાગી છે, ભૂખ પણ લાગી છે. એટલે મંદિરથી વાડીમાં વહુ ફળ લાવી અને મંદિરમાં કૂવામાં પાણી લાવી. વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરની ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે. ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા. એમણે વર વહુને જોયા અને વિચાર્યું, અરે આ વરના મા બાપ તો ગામમાં રો કોકળ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી. એટલે એમણે તો રો કોકળ બંધ કરી, તપાસ કરી અને પછી જાન જોડીને વર કન્યાને તેડી ગયા. ઘેર જઈને એમના સામૈયા કર્યા. થોડા દિવસ થયા ત્યાં તો વહુએ એક સરસ મજાના કનૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો. એ રાતે મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા. કહે, અરે વહુ, મને વચન આપ્યું છે તે યાદ છે ને? હા માતાજી. તો લાવ દીકરો મને આપી દે. અને વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ન મળે. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો? વહુએ જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહી અને પોતાના મરી ગયેલા પતિને એને સજીવન કરેલો, માટે નક્કી એના કોઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો. થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે બબે વાર વહુ છોકરાને ખાઈ ગઈ. ત્રીજી વાર એવું બન્યું કે સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. જયામાએ સાસુમાને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા. સવાર પડી અને પછી રો કકડ ચાલુ થઈ. આ વાત સીધી રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે તો રાજા પોતાની ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો. મધરાત થઈ અને વિજયામાં આવ્યા. દર વખતની જેમ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધો અને બાળકને લઈને ચાલતા ગયા. સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ તો માથું ને પેટ બંને કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, ચૂડેલ, મારા 4 દીકરા ખાઈ ગઈ તોય તું ધરાઈ નહીં. પણ વહુ બિચારી શું બોલે? પાંચમી વખત વહુને દાડા રહ્યા અને આ વખતે દીકરી આવી. દીકરી જીવતી રહી. દીકરીને કોઈ લઈ નહીં ગયું. એટલે વહુ કહે,
બા, મારે ગોરાણી જમાડવી છે, આજે મારું વ્રત પૂરું થયું. આ સાંભળી સાસુ ગુસ્સે થઈ ગયા. સાસુ કહે, તને ફાવે એમ કર, મને પૂછીશ નહીં. અને વહુએ તો વ્રતનું ઉજવણું કર્યું. વહુ તો સવારમાં ઉઠીને નાહી ધોઈને મંદિરમાં ગઈ. ચારે દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી, હે એ વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, ચારે બહેનો ગોરાણી થઈને મારે તે જમવા આવજો. અને ચારેય માતાજી જમવા આવ્યા. માતાજી જમવા બેઠા એ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને બબે ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. અરે બેટી, તારે તો 4 ભાઈ છે, જો આ રહ્યા. એમ કહી ચારેય માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો. ચારેય માતાજી ચારેય દીકરા પાછા આપીને ગયા અને વહુને ચારેય દીકરા પાછા મળ્યા. વહુએ સાસુને, સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે 4 દીકરાનો ભોગ આપ્યો હતો અને એ ચારેય દીકરા આજે પાછા મળ્યા છે. ત્યારે સૌ વહુના વખાણ કરવા લાગ્યા. હે એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં, તમે જે આ પરણેલી નવી વહુને ફળ્યા, એમ આ વ્રત કથા કરનારને અને સાંભળનાર સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ.